નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. લખનૌમાં કોચિંગ સેન્ટરમાં આગ, 15 યુવાનોના મોત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય. 6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર. ઉદ્ધવ ધુઆપુઆ ઇમરજન્સી બેઠક. ચીન સરહદે ભારતની તાકાત વધશે. બંગાળ સરકારે એરફોર્સના 2 મહત્વના બેઝને આપી 25 એકર જમીન. અમેરિકા ઈરાન વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે ભારત અને રશિયાએ કર્યો ખેલ. મોઢું જોતા જ રહી ગયા ટ્રમ્પ. તંત્રી લેખ. ક્લીન એનર્જી ક્ષેત્રે રેકોર્ડ રોકાણ પર નિર્માણની ગતિ ધીમી. મિશન શક્તિ અંતર્ગત મહિલા સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓની કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રી રામકથાનો બીજો દિવસ. ભવન્સ કોલેજ ડાકોરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વિઝા નીતિમાં ફેરફાર વચ્ચે યુએસ H-1B અરજદારોને નવા પડકારજનક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. લેબર પાર્ટીના વધતા દબાણ વચ્ચે કીર સ્ટારમરે યુકેના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સર્જકની મનગમતી રચનાઓ પર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો અબુધાબીનું ભારતમાં ક્યારે વિલય થયું, જાણવા જેવો લેખ, વાંચવા જેવું ભરત વૈષ્ણવ. અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ. 44 બાળકોનું કરાયું રેસ્ક્યુ. 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગૃહ મોકલાયા. ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો પ્રવેશોત્સવ. ત્રિશક્તિ આર્ટ દ્વારા સમાપન કાર્યક્રમ યોજાયો. સરકારી વિનય કોલેજ અમીરગઢ ખાતે NSS વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સંગમની ઉજવણી કરવામાં આવી. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.